નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો અને કમોસમી વરસાદ થયો, અમરેલીના અમુક પંથક જે રાજુલા સાવરકુંડલા આસપાસના વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ થયો। આ સિવાય સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વરસાદ એવા સમયે વરસ્યો છે કે ખેડૂતોને કપાસ અને મગફળીની લણણીનો સમય હતો અને જે તૈયાર પાક ખેતરમાં તૈયાર થઈ રહ્યો હતો અને એ જ સમયે આટલો બધો વરસાદ થતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। જે 4 થી 5 મહિના સુધી જે ખેડૂતો જે પાક માટે મહેનત કરતા હતા અને માત્ર 2 થી 3 કલાકમાં આ પાક પલળી ગયો છે અને કચ્ચર ઘાણ વળી ગયું છે એવું કહી શકાય। કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોતા એવું લાગે કે આ નુકસાન સહન કરવાની શક્તિ તો માત્ર ભગવાને ખેડૂતોને જ આપી છે। કારણ કે ખેતરોમાં જે પરિસ્થિતિ થઈ છે, માંડવીના પાથરા જે રીતે તણાઈ રહ્યા છે, કપાસનો પાક જે રીતે બગડી રહ્યો છે અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ખેતરમાં નદીઓ વહેતી થઈ છે। હવે આવી પરિસ્થિતિમાં ખેડૂતો કરે તો શું કરે, પોતાનો પાક કેવી રીતે બચાવે? ઘણી બધી જગ્યાએ આ પરિસ્થિતિ છેલ્લા 2 દિવસથી ઊભી થઈ રહી છે અને જેના કારણે જે આંકડાઓ સામે આવ્યા છે એમાં એક અંદાજ વર્તાવવામાં આવી રહ્યો છે કે મગફળીના પાકને 150 થી 250 કરોડના નુકસાનનો અંદાજ છે। કારણ કે વાત પોરબંદર વિસ્તારની કરીએ તો 80 હેક્ટર માં 80,000 હેક્ટરમાં જે મગફળીનું વાવેતર થયું હતું અને આ મગફળીની જો ગુણવત્તા બગડે તો મણ દીઠ મગફળીના 100 થી 200 રૂપિયા ઓછો ભાવ મળે। હવે આ ફટકો પણ ખેડૂતોને જ પડશે। જામનગર, દેવભૂમિ, દ્વારકામાં માવઠું થયું, જોડિયામાં 2 ઇંચ, અન્યત્ર અડધા થી 1 ઇંચ વરસાદ ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ચરોતરમાં ડાંગર 1.13 લાખ હેક્ટરમાં ધોવાઈ ગયું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદની આગાહી છે। તો ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ કહેર વર્તાવ્યો છે। સૂત્રાપાડામાં 2 દિવસમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ વરસાદ એ પ્રકારે ખાબક્યો છે કે ચોમાસામાં પણ ક્યારેક આવો વરસાદ ન થાય। ખેતરો પાણી પાણી થઈ ગયા છે અને આ સાથે ખેડૂતોની 4 મહિનાની મહેનત છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પોરબંદર પંથકમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે ખરીફ પાકમાં વાવેતર થયેલ 80,000 હેક્ટરમાં મગફળીના પાકની ગુણવત્તા બગડશે અને જેના કારણે ખેડૂતોને પાકનો ઓછો ભાવ મળશે। જામનગર, દેવભૂમિ, દ્વારકામાં પણ માવઠું થયું છે। આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ વધારે ખરાબ છે। આણંદ, ખેડા જિલ્લામાં છેલ્લા 30 વર્ષમાં ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં 2 દિવસમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ વખતે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ થયો છે અમુક વિસ્તારમાં 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે કે આટલા વર્ષોમાં આ મહિનામાં આવો વરસાદ ન થયો હોય। સોમવારે રાત્રે 5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। ચરોતરમાં 1.13 લાખ હેક્ટર ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ડાંગરનો પાક હોય, શેરડીનો પાક હોય, મગફળીનો પાક હોય કે પછી કપાસનો પાક, આ બધા જ પાકને મોટા પાયે નુકસાન થયું છે। મોરબી, માળિયામાં પણ વધારે નુકસાની થયું છે કારણ કે પવન સાથે માવઠાથી કપાસમાં જે ફાલ અને જીંડવા હોય એ ઠંડુ પાણી પડવાના કારણે ખરી પડ્યા છે। ભારે પવન સાથે વરસાદ હતો એના કારણે કપાસનો ફાલ ખરી પડ્યો છે। મગફળીના પાથરા છે એ પાણીમાં તણાઈ ગયા છે। મોરબીમાં કપાસનું 2 લાખ હેક્ટરમાં અને મગફળીનું 65,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે। વાંકાનેર, ટંકારા અને હળવદમાં પણ નુકસાની થઈ છે પણ આ નુકસાની મોરબી, માળિયાની સ્થિતિ ઓછી છે। મોરબી જિલ્લામાં રવિવારથી જ વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો અને એના કારણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। મોરબી, ટંકારા તાલુકામાં વરસાદનું પ્રમાણ વધારે હતું। ટંકારા તાલુકામાં અડધાથી પોણો ઇંચ વરસાદ નોંધાયો। મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો જેના કારણે કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। તો વાંકાનેર, હળવદ તાલુકામાં વરસાદનું જોર ઓછું હોવાથી ત્યાં નુકસાની ઓછી થશે એવા અહેવાલ મળી રહ્યા છે પરંતુ નુકસાની તો થશે જ। મોરબીના નાની બરારના ખેડૂતનું કહેવું છે કે હાલ કપાસનો છેલ્લો ફાલનો સમય હતો। કેટલાક છોડમાં ફાલ આવી ગયો હતો, કેટલાકમાં વહેલો આવ્યો હતો। આ જીંડવા ખરી ગયા છે અને જે કપાસ ઉતારવાનો સમય હતો અને એ કપાસ પણ બગડ્યો છે એટલે એ કપાસનો ભાવ પણ ખેડૂતોને ખૂબ ઓછો મળે। પાણી લાગતા જે કપાસ છે એટલે કે રૂ છે એ પીળું પડી જાય છે અને એના કારણે ખૂબ ભાવ ઓછો મળે। બી ખરી પડે છે, વજન ઓછો થઈ જાય,
એટલે ઘણી બધી પરિસ્થિતિ જે સર્જાય છે, ઘણી જગ્યાએ એવી પણ પરિસ્થિતિ સર્જાય છે કે ખેડૂતોનો પાક ખેતરમાંથી તો હાથમાં આવી ગયો અને ખેડૂતો માર્કેટ યાર્ડ સુધી આ પાકને વહેંચવા પહોંચ્યા હતા અને માર્કેટ યાર્ડમાં આ પાક પલળી ગયો છે. એટલે અંત સમયે ખેડૂતોના હાથમાં જ્યારે આ પાકનું વળતર મળવાની તૈયારી હતી અને એ જ સમયે આ વરસાદ વરસ્યો અને એના કારણે મોટું નુકસાન ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે. ઘણી બધી જગ્યાએથી જે સમાચાર મળ્યા છે, વાત સોરઠની કરીએ તો મગફળી, કપાસ, ડુંગળીનો પાક ઘણી બધી જગ્યાએ ડૂબી ગયો છે. બાળકોની ફી ભરવાના પણ હવે ખેડૂતોને નાણાં નથી બચ્યા. એક ખેડૂત તરફથી આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ઉના પંથકમાં 3 દિવસ સુધી વરસેલા વરસાદના કારણે જે માવઠું થયું અને એના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે. ઉનાના રાણવશી ગામમાં 225 જેટલા ખેડૂતો છે અને મોટા ભાગે તે મગફળીનું વાવેતર કરે છે, પણ કમોસમી વરસાદે વ્યાપક નુકસાન કર્યું છે. ખેડૂતોની વ્યથા ખૂબ દુઃખદ છે અને એમણે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ફી ભરવાના નાણાં પણ હવે ખેડૂતો પાસે નથી બચ્યા. એ પ્રકારની હૈયાવરણ આ ખેડૂતોએ ઠાલવી છે. ઘણી બધી જગ્યાએથી જે સમાચાર મળી રહ્યા છે, 15 વીઘા મગફળીમાં 9 વીઘાના પાથરા ડૂબી ગયા. એક ખેડૂત કેશાભાઈ જેઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તો અન્ય ખેડૂતોનું કહેવું છે કે ખર્ચા માથે ચડી ગયા છે, વળતર કશું ન મળ્યું, ખેતી અમારી આજીવિકા હતી, હવે અમે આખું વર્ષ કેવી રીતે કાઢીશું? કારણ કે જે મગફળીનું વળતર મળે એમાંથી જ આ ખેડૂતો બધા જ ખર્ચા કાઢતા હોય છે અને અંત સમયે જ્યારે પાક હાથમાં આવવાનો હતો અને એ સમયે જે વરસાદ વરસ્યો, આ વરસાદ પણ એવો છે કે ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ઓક્ટોબર મહિનામાં આ પ્રકારે વરસાદ વરસ્યો હોય, ઓક્ટોબરના એન્ડમાં. એટલે જે પણ જગ્યાએથી સમાચાર મળ્યા છે એ બધી જ જગ્યાએ એ જ પરિસ્થિતિ છે. ધામણેજના ખેડૂતોએ કહ્યું છે કે અમારી નજર સામે જ અમારી મગફળી તણાઈ ગઈ. આ વ્યથા છે એ ખૂબ અઘરી છે અને આ નુકસાની સહન કરવાની શક્તિ ભગવાન કદાચ ખેડૂતોને જ આપી શકે. પાક તૈયાર હતો, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. એની નજર સામે જ પાક જાણે પાણીમાં તણાતો હતો, પરંતુ આ ખેડૂતોના હાથની કોઈ જ વાત નથી અને ખેડૂતો પોતાનો પાક નથી બચાવી શક્યા. આવી પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ છે. આ તરફ વાત કરીએ ડભોઈની, તો ડભોઈ તાલુકામાં ખેડૂતોના માથે આફત. 2200 હેક્ટરમાં ડાંગરના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. ડભોઈ તાલુકામાં 7000 હેક્ટરમાં વાવેતર માંથી 2200 હેક્ટરનો પાક પલળી ગયો. એટલે 50% થી ઓછા 30-40% ખેડૂતોનો પાક પલળી ગયો છે. સરકાર હવે આ મામલે સર્વે કરી અને વળતર ચૂકવે આ પ્રકારની માંગ તમામ જિલ્લાઓમાંથી, તમામ તાલુકાઓમાંથી, તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉઠી છે. ઘણા બધા ધારાસભ્યો દ્વારા પણ મુખ્યમંત્રીને અંગે પત્ર લખવામાં આવ્યો છે. સાંસદો દ્વારા પણ પત્ર લખાયા છે કે ખેડૂતોને જે પણ નુકસાની થયું છે એનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે. એ સર્વે કર્યા બાદ તેને જે પણ વળતર ચૂકવવાનું હોય એ વળતર સરકાર તરફથી યોગ્ય રીતે ખેડૂતોને ચૂકવે, કે તરત ખેડૂતોના ખાતામાં જમા થાય, કે ખેડૂતોના હાથમાં આવે અને આ વળતર ખૂબ જલ્દીથી ચૂકવવામાં આવે. કારણ કે ગુજરાતમાં મોટા ભાગે આ જ પરિસ્થિતિ છે. અતિવૃષ્ટિ હોય કે કમોસમી વરસાદ અને એમાં જે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય એનો સર્વે ખૂબ મોડો થાય છે અને સર્વે થયા બાદ વળતરના જે નાણાં હોય છે એ ખેડૂતો સુધી પહોંચતા વર્ષોના વર્ષો વીતી જતા હોય છે અને એ સમય એવો હોય છે કે ખેડૂતોને અત્યારે જ આ વળતરની, અત્યારે જ આ પૈસાની જરૂરિયાત હોય છે. કારણ કે હવે આ પાક તો ખેડૂતોનો નષ્ટ થયો, પરંતુ હવે શિયાળુ પાકનું જે વાવેતર ખેડૂતો કરશે એમાં ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં, વાવણીમાં પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. કારણ કે બિયારણ, સુપર ખાતર અને મજૂરી આ બધા જ માટે જે નાણાંની જરૂરિયાત હોય છે અને એ જ સમયે જ્યારે ખેડૂતોને માર પડે છે, એટલા માટે ખેડૂતો તરફથી, ધારાસભ્યો તરફથી સીએમને જે પત્ર લખવામાં આવ્યો છે, ખેડૂતોની માંગણી છે તાત્કાલિક ધોરણે સર્વે કરી અમને વળતર ચૂકવવામાં આવે. કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે ખેડૂતોને વરસાદના કારણે. ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોને હવે ડાંગરનો પાક પણ સડી જશે એવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે ડાંગરના પાકને પણ મોટા પાયે નુકસાન થશે. ખેડૂતો સતત ચિંતિત બન્યા છે. એ મગફળીનો પાક હોય, કપાસનો પાક હોય, ડાંગરનો પાક હોય કે શેરડીનો પાક, આ તમામ પાકમાં ક્યાંક ને ક્યાંક નુકસાનીનો ભય સેવાઈ રહ્યો છે. કારણ કે પવન સાથે જે રીતે વરસાદ વરસ્યો એના કારણે નુકસાની વધારે થઈ છે.
હાલારમાં મુખ્ય પાકો મગફળી અને કપાસ તેમાં મોટા પાયે નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે એ પ્રકારનો પત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ તરફથી લખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરાવો. કારણ કે અત્યારે જે ખેતીની જે પરિસ્થિતિ છે, ખેડૂતોની જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ ખૂબ કફોડી બની છે આ માવઠાના કારણે. અને હજુ પણ અમુક વિસ્તારમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં 2 દિવસ સુધી આ પરિસ્થિતિ રહેવાની છે. છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા પણ આગાહી હજુ કરવામાં આવી છે. એટલે હજુ પણ નુકસાની વધી શકે છે. એના માટે તમામ જગ્યાએથી એક જ માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે આ અંગેનો સર્વે કરવામાં આવે. સર્વે કર્યા બાદ આ સર્વે બાદ જે પણ વળતર ચૂકવવાનું હોય એ વળતર ચૂકવવામાં આવે અને તો જ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સુધી તેના સહાયના નાણાં પહોંચી શકશે અને ખેડૂતોને તેની સહાય મળી શકે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, આ તરફ ડભોઈ અને મધ્ય ગુજરાતના પણ ઘણા બધા તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસ્યો છે, દક્ષિણ ગુજરાતના ઘણા બધા તાલુકામાં વરસાદ વરસ્યો છે અને એના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે. તો બીજી તરફ જામનગરથી જે સમાચાર મળ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું કહેવું છે કે મગફળી તો ઠીક તણાઈ ગઈ, પરંતુ જે ઢોર ઢાખર માટે એટલે કે ગાયો, ભેંસ કે બળદ માટે જે ચારો મગફળીનો રાખવામાં આવતો હોય છે ખેડૂતો તરફથી, એ ચારો પણ પલળી ગયો છે. એટલે આ ચારો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં નહીં આવે એટલે પશુઓની હાલત પણ કફોડી થશે. એ ચિંતા અત્યારે ખેડૂતોને સતાવી રહી છે. ખંભાળિયા જોડિયામાં 2, કાલાવડ લાલપુરમાં 1.5, કલ્યાણપુર, ભાણવડ, જામનગર, ધ્રોલ, જામજોધપુરમાં 1.5 થી 1.5 ઇંચ વરસાદ થયો છે. મગફળીના પાકને મોટું નુકસાન જે સ્ક્રીન પર અમે તમને કેટલાક ન્યૂઝ બતાવી રહ્યા છીએ, એમાં ફોટોઝમાં પણ તમે જોઈ શકો છો કે મગફળીની શું પરિસ્થિતિ થઈ છે. ઘણી બધી જગ્યાએ મગફળીના પાથરા તણાઈ ગયા છે. ઘણી બધી જગ્યાએ ખેતરો જળબંબાકાર થયા છે. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં મગફળી બચવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે હાલ ખેડૂતોની જે સ્થિતિ છે અને એ સ્થિતિને જોતા અમુક વિસ્તારોમાં જે નુકસાનના આંકડાઓ સામે આવ્યા છે એ ખૂબ વધારે છે. કારણ કે પલળેલી મગફળી હશે કે પલળેલો કપાસ, ચોક્કસ ખેડૂતોને જેટલા ભાવ મળતા હોય એટલા ભાવ નહીં મળે અને એની નુકસાની સીધી જ ખેડૂતોને વેઠવાનો વારો આવશે. એટલે ખેડૂતોની પણ એ જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર તરફથી આ મુદ્દે હવે સર્વે કરવામાં આવે અને સર્વેની કામગીરી હાથ ધરાયા બાદ, સર્વે થયા બાદ વળતરના નાણાં જલ્દીથી ખેડૂતો સુધી પહોંચે. જોવાનું રહ્યું હવે આગામી સમયમાં કે સરકાર તરફથી અત્યારે માવઠાના કારણે જે પણ ખેતરોમાં ખેડૂતોને જે પણ નુકસાન થયું છે, જે પાકમાં નુકસાન થયું છે, એ અંગેનું સર્વે ક્યારે હાથ ધરાય છે અને સર્વે હાથ ધરાયા બાદ તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર પૂરું પાડવામાં આવે છે કે પછી દર વખતની જેમ માત્ર સહાય પેકેજની, રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવે છે. એ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ફરી જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.